બેંકો એલઆઈસી સહિતના કર્મચારીઓના ટ્રેડ યુનિયન દ્વારા આ રાષ્ટ્રવ્યાપી હડતાલ કરવામાં આવી છે। ત્યારે આણંદ શહેરમાં વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાલમાં જોડાયા, જેના કારણે બેન્કિંગ કામગીરી ઠપ થતી જોવા મળી। કર્મચારીઓ દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। આજની એક દિવસની હડતાલ 10 મુખ્ય જે ટ્રેડ યુનિયન છે એમના નેજા હેઠળ આપવામાં આવી છે અને પબ્લિક સેક્ટરના તમામ સંગઠનો આ સ્ટ્રાઇકની અંદર જોડાયા છે। મુખ્યત્વે માગણી અમારી એ છે કે સરકારની આર્થિક નીતિઓ એનો વિરોધ કરવો। વિરોધ એટલા માટે કે કોઈ પણ પબ્લિક સેક્ટર હોય એને અત્યારે ગવર્મેન્ટ વેચવા કાઢી રહી, ચાહે BSNL હોય કે કોલ ડિપાર્ટમેન્ટ હોય કે LICનો IPO લાવવા જઈ રહી છે। તો આ નફો કઈ થાવ છે અને વેચવાની જરૂર છે। દેશ બીકને નહીં દૂંગા અને પછી આ બધું વેચવા બે મોઢાની વાતો થઈ ગઈ। એટલે એનો અમારો છે 4 કલાકને લોકડાઉન ચાલે તો બેરોજગારી વધે, તો આપણે ન્યૂનતમ બેરોજગારી વેતન એનું જે બેરોજગાર લોકો છે એમને આપવું જોઈએ। આજે અમારું 26 તારીખની હડતાલનું મુખ્ય કારણ બેંકોના મર્જરનું છે। નાના કર્મચારીઓને છૂટા કરવા 100 કરોડ રૂપિયા જે સરકારી બેંકોમાં પડ્યા છે એનું મોટા ઉદ્યોગપતિઓને લાભ આપી લોનોને બંધ કરી ડિફોલ્ટરો સામે પગલાં ન લેતા સરકાર સામે આજે અમે વિરોધ નોંધાયો છે। જો એ લોકોની રિકવરી કરવામાં આવે તો આ ના બેંકોના મર્જરની જરૂર છે, ના નાના કર્મચારીઓને આપવી પડતી દુઃખની વાત છે। એટલે આજે અમે હડતાલ સાથે જોડાયેલા છીએ।